साहेब हे कान સાંભળવામાં તકલીફ છે જરા. આપણે પોકરણગઢમાં રાજા અજમેરને ત્યાંથી એક ફરિયાદ છે. ફરિયાદ આવી છે તો આપણે જઈ જઈએ જે આપણે ચાપોણી થઈ જાય ઉતરણ ગઈ છે ઓડા. હા ફરિયાદ હા તમે મારી પાછળ આવો ને હું લઈ જાઉં છું તમને. હો મહારાજાને મારા બે હાથ કરી વંદન છે. પ્રણામ છે. બોલો અમને અત્યારે તાત્કાલિક બોલાવવાનું કારણ કોઈ મધરાતે તમને બોલાવવાનું એક કારણ છે કે અમારા પોકરણગઢની અંદર મણીલાલ દરજી હા રામદેવ પીરના ઘોડીલા શિવાની અંદર કઈ કપટ કરેલું છે. જ્યાં હોય ત્યાંથી એમને પકડીને અંધેરી કોટડીમાં પૂરવાનો છે. તમારાથી બંધ થઈ જાય. અરે રાત દિવસનો ધંધો જે આપણા રાજની અંદર રહેવું ને કેમ ના બને પૂરી રહી છે હાલત બરોબર છે. તમે રંગમેલ વધારો તમે અમારી કાર્યવાહીમાં સાલાને ફૂંકી મારું ને પૂછો આપણે મળી ગઈ ગયો. અરે સાહેબ કોન્સ્ટેબલ નથી આવ્યા સાહેબ આજે રજા પર લાગે આપણે કોન્સ્ટેબલ આવડો નવો લીધો છે ને એ ભાઈ રજાઓ બહુ પાડે છે આવડો અને આજે અત્યારે બોલાવો યાર એને અરે કોન્સ્ટેબલ હે કોન્સ્ટેબલ એનું નામ પણ શું છે કાલું લાગે છે શું છે સાહેબ કોન્સ્ટેબલ થોડો બીઝી છું એ બીજી છે પાછો ફોનમાં વાત કરું અલે આવી ગયા ને ભાઈ કોન્સ્ટેબલ હું એનું સાલું નામ જ યાદ નથી આવતું એવું નામ અટપટું રાખ્યું છે બાપાએ મને કેવું રાખ્યું છે અલે ભૂલો ભાઈ હા હા નમસ્તે એસપી હા ઓ એ ખાયો છું તો આજે ઉતરાઈ નથી બરાબર ઝઘડો થઈ ગયો ઝઘડો આપણે રોજે લોકોના ઝઘડા સોલ્યુશન કરીએ તારે અમને ના કેવું જોઈએ વિક્રમ પર વધારે થઈ ગયું ને એટલે એવું આવવાનું નતો જે બોલાવ્યો રજા નથી તારી આ રજા જ હતી એવું લાગે. મારે તને આમ ફરજો મારે વારો નથી ના 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 લેવા ગયો તો સાસરીનો ભાઈ ઝઘડો થઈ ગયો એમ તો કહું એટલે જલ્દી રહી છે ને લેવા એટલો જતો નહીં કે બેડા તોડીને જ થયો આપણે કેતો નહીં પછી કે આપણે પોકરણગઢમાં રાજા અજમેરને ત્યાંથી એક ફરિયાદ છે તો મણીલાલ દરજીની શોધમાં જવાનું છે તો 3 જણ છે સાહેબ ને લાગતું નથી ચલાય એમ લાગે સાહેબ આ પાછળ શું નીકળી છે સાહેબ ને ઝાડા થઈ જેવું લાગે છે હે ઝાડા થઈ જેવું લાગે છે એવું ના બોલાય કોન્સ્ટેબલ આપણે બે નીકળી જઈએ મણીલાલ દરજીને ગોતી લાવવાનું છે તમે ચક્કર મારો ચોકી અમે બે ગોતીને લાવીએ છીએ બરાબર હું ચોકી પર જઈને આવું હા જઈને આવું હેલો મણીલાલ એ મણીલાલ શું કપટ કરેલો હા ઘોડામાં તો કઈ કપટ નહીં કાપડનો ઘોડો ઉડી ગયો છે મને પણ માનવા અરે કાપડનો ઘોડો કોઈ દિવસ ઉડતો છે અરે કાપડનો ઘોડો કોઈ દિવસ ના ઉડે યાર એટલા માટે તો તમને પૂરવાના અરે સાહેબ અરે આ બધાને પૂછીને કહો કે કાપડનો ઘોડો કોઈ દાડો ઉડે ના ઉડે અરે કાપડનો ઘોડો ના ઉડે ઉડે અરે કેવી રીતે ઉડે કાપડનો ઘોડો એ ઉડી ગયો તો ના કઈ પોખો આવી તો ઉડતો હોય પણ તમે શું વાત કરેલી કપટ શું કરીએ માં અરે એમાં શું કપટ એમાં કપટ કરીએ એટલે ઉડી ગયો હોય યાર કપટ કરીએ તો ઉડી ગયો એટલે જ ઉડી ગયો અમને કર્યું હોય તો ખરું એનો તો પણ સાહેબ પુસ્તક જ જોવો ને એનો પુસ્તક મારા અરે એ કાપડ જ વધારેનું કાપ કરે છે યાર નહીં શું છે અરે તમને બેને શા માટે રાખ્યા? અરે આ વાતો કરે છે કે કાપડનો ઘોડો લઈને ઉડી ગયો કાપડનો ઘોડો કોઈ દાડો ઉડતો છે યાર સારાઓને બેને ઠોકો એટલે કાપડનો ઘોડો કઈ ઉડતો છે એ પંચમાર એમને હાથકડી માર દે ને લાઈન માં આવી જાય માર દે ફટાફટ માર દે હાથકડી માર દે હો ગયે અલગ અલગ